તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. એ તારા ગીત પછી ગાજે જટ દે બેઠો કયુંનો ભાખરી દઈ દેવા ખાવા. એ છે ને ભગવાનને ઉઠીને યાદ કરાય કાનુડાને. હા તો આપણો દિવસ સારો જાય. ભાખરી સડે છે ગેસ માથે સડીને ભાખરી નથી ખાતી. હા એ શું કરે છે સંકી બેન? લે ટમાટા આમ પધાર્યા ચમકુ બેન. હા કાલ સંકી બેન ને કેતી આવ્યું કે શાક વાળો આવ્યો છે લેવા છે તો હાલો. આવો ઊભો રાખજો મારે લેવું છે. ઓલો રિક્ષા વાળો આવ્યો છે ને ધનોભાઈ ઈને તો ઊભો જ રાખજો બહુ સસ્તો છે શાક લઈને આવે ને. તારે મને ભાખરી દેવી કે નહીં? એ આપું છું સડે છે કાશી ખાવી છે તો આપી દઉં. આ લ્યો ભાખરી હવે ખાવી છે તો કરું નકર મારે જાવું છે શાક લેવાની છે. એક દીદી તોય તારો આભાર મને ભાખરી દીધી ને એક ખાવા તોય. એમ તમને ભાખરી નથી કરી દેતી હું એમ બોલો તી. એક હું જાઉં છું સકી નકર હોયો ચાહે રિક્ષા વાળો પાછો 4-5 દી સિવાય આવીએ નહીં. તમે જાઓ હું આવું હમણાં. આમ હું જોઉં છું કોક હોય ત્યાં તોડા તોડી કરો વાતમાં જોવાય કોક ઊભું છે. જાજાનિયા બધી વાઈટ જોતી હોય પંચાયત કરવા. એવો હાલો બાયુ શાક બકાલું રીંગણા બટેટા ટમેટા કોબી મેથી ધાણા ભાજી ગુવાર હિંગુ. હાલો બાયુ શાકભાજી. એ ભાઈ ટમેટા કેમ આપ્યા છે? એ ટમેટા છે બેન 80 ના કિલો અટાણે. હા જલપા બેન લઈ લીધું છે શાકભાજી? ના રે ના બેન ટમેટાનો ભાવ પૂછતી હતી ભાજી કરવી હતી કે હાલ ટમેટા લઈ લો અડધો કિલો તો ભાજીમાં તો ટમેટા બહુ જોઈએ. ઈ વાત હાસી છે તમારી ભાજીમાં બહુ ટમેટા જોઈએ. લે અમે આવી જઈએ સાંજે ભાજી ખાવા. હાલો ને આવજો એમાં હું. ધનાભાઈ કેમ હાથ ઉસા નેઠાન ગયરા રાખો છો ગયું ના થાકી ન જતા એક રિક્ષા ગાલો. એ ના રે ના મને ટેવ પડી ગઈ હાથ ઉસા નેઠા કરું ને હાલો શાક બકાલો એટલે મને ટેવ પડી ગઈ છે આમ કરવાની. મારે કોબી જોઈએ છે 250. બસ તમારે કોબી જ લેવી છે? હા આજે કોબીનું શાક જ ટોસવું છે જટ નેવડી થઈ જાવ દાળ ભાત શાક રોટલી કરું તા થાકીને ઠેર થઈ જાવ. લો મને અડધો કિલો 50 ના દઈ દો ટમેટા મારે લેવા છે. એ બેન ભલે લેવાના હોય 60 ના જ આવ્યો અમે યાદમાંથી લઈ આવીએ રિક્ષા લઈને આવીએ. અમારે કેટલું પેટ્રોલ જોઈએ ધોઈને મૂકીએ આમાં. તમને ખબર છે ને મારું શાક કોઈ દી કંધારું ન કર્યું. એ વાત સાચી છે ધનાભાઈની શાકભાજી હોય. એ ઝડપુલી મંગુ માસીને શાક નથી લેવું શિલ્પાબેન ને? હા ભાઈ રાઈ પાડો તો સાંભળે એક તો સાંભળે નહીં પાછા બે. હાલો શાકભાજી હાલો લઈ લ્યું. ધનાભાઈ આવ્યા શાક વાળા તો કેવાય નહીં કે હાલો ભાભી શાક લેવું હોય તો. અરે શિલ્પાબેન હમણાં જો કહેતી હતી શિલ્પાબેન ને કે લે શિલ્પાબેન આવ્યા ને શાકભાજી નથી લેવું પાછા ધનાભાઈ 5 દી સુધી નહીં. એ ધનાભાઈ આજકા મોડા આવ્યા 12 વાગી ગયા રાંધવા ટાણે તમે આવો ધનાભાઈ 12 વાગી ગયા છે આવ્યા તો. અમારે શું જોઈએ છે માસી? અરે ખારી મરચા જોઈએ સંભારો વઘાર વળતી 2 દઈ દે ને એમને તું ભાગી જાવ. માસી મરચા તો જો મૂંગા 2 એમને ના આવે 100 ગ્રામ લઈ લો 20 ના. હર મારી 20 ના 100 ગ્રામ લેવાય 2 દઈ દે મારે ખાલી સંભારો જ વઘાર હોય માં નાખવા. આલ્યો એલી મંગુડો ઈજો 2 દિનો થાય તો મફત મૈસા મફત ધાણા ભાજી લોભડીની મફત લઈ જાય બિચારા ધનાભાઈને અડધું શાકભાજી. તારી વાત સાચી છે આપણે કોઈ દી મફત લીધું ધાણા ભાજી નહીં 5 રૂપિયા આપી દઈએ બિચારાને. એ તો રિક્ષા લઈને આવતા હોય જાતા હોય એને કેટલી મહેનત પડે. તઈથી કેવી છે ડોહી ભૂમીની. એ ભાઈ મને છે ને 250 ટમેટા આપી દ્યો ને. એલી આ છોકરી કોણ છે નવીન લાંબી ટાઈ જેવી છે જોતા. હા ઈ મી પહેલી વાર જોઈ છે કોઈ રેવાયા છે નવા આપણા શેરીમાં. ત્યાં જો મંગુ માસી કહેતા હતા કે આપણે શેરીમાં કોક રેવાયું છે નવું. અહીંની છોકરી લાગે લાંબી તો જો ને કપડા તો જો પહેર્યા આવા કપડા પહેરાય હટાણે. આપણે હું જેવા કપડા પહેરે એના મા બાપને ઉપાડી. ભાઈ આપી દો ને જલ્દી. હા બેન આપી દઉં. થેન્ક યુ. કેટલા આપવાના ભાઈ પૈસા? 20 રૂપિયા. જો તો હાલે કેવી લટાક મટર. હાલો ભાઈ જટ કરો મારે જાવું છે. હા ભાઈ હાલ જટ તમે આપી દો મારી જાવું છે કે. આવો મારા હાલમાં કહેતા કે હજી સોનકી તો આવી નહીં શાકભાજી લઈને લે.